विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 4 अ वंडरफुल क्रिएशन एक अद्भुत सर्जन पार्ट 1 વિશે આજે આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પ્રી ટાસ્કમાં આપેલી એક કાવ્ય છે એના હું બે ત્રણ લાઈન તમને કહીશ એટલે તમને એને ઘરે જઈને તમારે શાંતિથી એને ગાવા ડિસાઈડ કરવાની છે। मीठा मधुने मीठा में हुलारे बोल इधी मीठी ते मोरी मात रे जननी नी जोड़ सकी नहीं जड़े रे लो प्रभुना ए प्रेम थणी पुटरी रे लो जगती जुदेरी विद्यार्थी मित्रों अहींया जे वात करवामां आवेली छे ए मातानुं सर्जन विषे कहेवामां आवेलुं छे। विद्यार्थी मित्रों आपणे जाणीए छीए माते मां बीजा बधा वलवगडाना बाप एक माता 100 शिक्षकनी गरज सारे छे। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આવા કોટેશન થી પણ આપણે પરિચિત છીએ। કહેવાય છે કે ગોળ વિના મોરો કંસાર માત વિના સુનો સંસાર। એટલે આ પ્રમાણે તમને કોઈ કોટેશન મળે માતા વિશે તો તમે તમારી નોટબુક ની અંદર લખી શકો છો। હવે આપણે યુનિટ ની શરૂઆત કરીએ છીએ। રીડ ધ ગુડ Lord was extremely busy that day। એટલે કે એ દિવસે ભગવાન અથવા ઈશ્વર ખૂબ વ્યસ્ત હતા। Lord similar words Lord similar word થાય છે God ઈશ્વર ભગવાન। extremely E X T R E M E L Y similar word થાય છે very। एग्जाम के अंदर परीक्षा में पूछाई छे विद्यार्थी मित्रों तैयार कर देवा। He was into his 6th day of overtime। कामना बोझनो तेमने माटे आजे छठो दिवस हतो। When he was working with full concentration an angel appeared and commanded, You are taking so much care for creating this creature। કે છે તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યો અને કહ્યું આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો। appear it double p r appear disappear opposite। that's true ખરું છે। true નું opposite false। true false। said the Lord ભગવાને કહ્યું અથવા તો ઈશ્વરે કહ્યું Do you want to know the details? તારે વિગતો જાણવી છે। વિદ્યાર્થી મિત્રો want પછી to વાળું ક્રિયાપદ આવે છે। want પછી to વાળું ક્રિયાપદ આવે છે। what are they એટલે હવે they આપેલું છે બહુવચનમાં। હવે સી વિગતે એટલે જે ઉપરની જે જણાવવામાં આવેલું છે તેના વિશે કહે છે કે what are they સી વિગત the angel was curious એ દેવદૂત જાણવા ઉત્સુક હતો। all her parts should be movable and replaceable too કહે છે કે તેણીના અથવા તો તેના બધા અવયવોનું હલનચલન થવું જોઈએ। and replaceable too અને તે
બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lamp that disappears when she stands up. તેને એક ખોળો છે જે જ્યારે તે ઊભી થાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. મારે એક એવું એક ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે કે છે ભોગેલા એટલે કે ભાગેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી, તૂટેલા અથવા તો ભગ્ન હૃદય પણ કહેવાય કે તૂટેલા હૃદય સુધી. પછી કહે છે કે મોર ઓવર વધુમાં કે છે she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. કે છે તદુપરાંત તેને કહે છે કે હાથની 6 જોડ હોવી જોઈએ. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક મેળવવા પર એટલે કે ખોરાક પર નભી શકવી જોઈએ અને આંખોની પણ કેટલી જોડ હોવી જોઈએ કે આંખોની 3 જોડ હોવી જોઈએ. અહીંયા કહે છે આગળ The angel shook his head slowly and said, એટલે કે દેવદૂતે ધીમેથી પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, A mighty impossible task, I suppose. 6 pairs of hands, no way. કહે છે મને લાગે છે કે આ તો ભારે અશક્ય કામ છે. હાથની 6 જોડ કહે છે કે આ બધું લખ્યું છે નો વે અસંભવ છે. હવે ઇમ્પોસિબલ ઓપોઝિટ, ઇમ્પોસિબલ ઓપોઝિટ થશે પોસિબલ. No, these hands are not a problem for me. હવે શું કહે છે ના એમ કહે છે કે આ હાથની મને કોઈ સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. કહે છે કે માતાઓને અથવા તો જનનીઓને એમ કહે છે આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. પઝલ confused. puzzle નો સિમિલર વર્ડ થશે PUZZ, puzzle, confuse. વિદ્યાર્થી મિત્રો જ્યારે અહીંયા ડી લાગેલો હોય તો અહીંયા પણ તમારે એ વખતે ડી લગાડી દેવાનો જે કાળમાં જે પ્રમાણે આપેલું હોય તે પ્રમાણે. ઓ so you are creating a standard model of a mother, but 3 pairs of eyes, what for? The angel got interested. હવે શું કહે છે oh so you are creating a standard model of a mother. અરે કહે છે કે તમે માતાઓની એક આદર્શ મૂર્તિ અથવા તો પ્રતિમા તૈયાર કરી રહ્યા છો. but 3 pairs of eyes, પણ આંખોની 3 જોડ એમ છે. what for? એટલે કે શા માટે? the angel got interested. એટલે કે દેવદૂતને એમ કહે છે કે તેમાં રસ પડ્યો છે. one pair that sees her children through closed doors. હવે શું કહે છે કારણ કે one pair that sees her children through closed doors કહે છે કે એક એવી જોડ જે કહે છે કે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર એ આ બાજુથી પેલી બાજુ કહે છે કે જુએ. another pair to look at the children and say, કહે છે I understand
and I love you without uttering a word. કહે છે કે બીજી જોડથી એક પણ શબ્દ બોલે વિના બાળકોને જોઈને કહે હું એમ કહે છે કે તમને સમજુ છું અને એમ કહે છે કે તમને પ્રેમ કરું છું. And the third page to see all secret things without opening them. હવે શું કહે છે? હવે ત્રીજી આખરી વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. અને આંખો ખોલ્યા વિના એમ કહે છે ત્રીજી જોડથી એમ કહે છે એટલે કે ત્રીજી જોડ એટલે કે આંખની ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકું. Lord requested the angel. હવે ઈશ્વર અથવા ભગવાન એમ કહે છે કે કૃપા કરીને કે requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. કહે છે હે ભગવાન કહે છે કે કૃપા કરી સૂઈ જાઓ. એક જ દિવસે આટલો પરિશ્રમ ન કરો. દેવદૂતે વિનંતી કરી. અહીંયા બેડના બે અર્થ બીડી બેડ એટલે પલંગ અને બીએડી બેડ એટલે ખરા. બીજો છે ડે નું ઓપોઝિટ ડે નાઇટ. કે આઈ કેન નોટ હી રિફ્યુઝ એટલે કે હું કાઈ ન કરી શકું એમ કહે છે એટલે કે હોય જે આગળ સુવાની વાત કરે છે તેમ કહે છે કે હી રિફ્યુઝ તેમણે ના પાડી. રિફ્યુઝ સે નો ઈડી લાગે તો સેડ નો. ડેની બીજો શબ્દ ડી ઈ એન વાય ડેની એટલે ના પાડવી. આઈ હેવ ઓલમોસ્ટ completed the word. કહે છે કે I have almost completed the word એટલે કે આ મૂર્તિમાં એમ કહે છે કે મારી શ્રેષ્ઠ કલ્પના I have put the best of my ideas into this model. હવે શું કહે છે મારી આ મૂર્તિમાં એમ કહે છે કે મારી શ્રેષ્ઠ કલ્પનાઓ તેમાં કહે છે કંડારીને મેં મોટા ભાગનો કામ પૂર્ણ કરેલ છે. Now this mother will heal herself when she is sick. હવે કહે છે કે હવે એમ કહે છે કે આ માતા જ્યારે બીમાર થશે ત્યારે એમ કહે છે કે તે પોતાની જાતે સાજી થઈ જશે. હીલ એચ એ હીલ એટલે સાજા થવું એમ. એચ આઈ ડબલ હીલ ટેકરી. સિક એસ આઈ સી કે સિક એટલે બીમાર. સીક એસ ડબલ્યુ કે સીક એટલે જોવું જોવું. કે જે she would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. કે છે માત્ર એમ કે તેણીની અડધો કિલો કોબીજમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. હવે શું કહે છે? અને મિજાજ એટલે કે મિજાજ ગુમાવ્યા વિના તેણીને એમ કહે છે કે બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા સંભાળી શકશે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને આ આપણે આગળ જે જોયું તેના બે ત્રણ પ્રશ્નોના જવાબ કહું છું એ પ્રમાણે તમારે એને લખી નાખવાના છે. નોટબુક અને તૈયાર પણ કરી દેવાના છે. એક્સ્ટ્રા પરથી પૂછાય છે એટલે એને એ પ્રમાણે લખતા રહેજો અને તૈયાર પણ કરી દેજો. પહેલો પ્રશ્ન છે why was the Lord ઈશ્વરે કે છે extremely extremely busy. શા કારણે એમ કે ઈશ્વર એમ કે વ્યસ્ત હતા એમ કે who was curious to know
the details. વિદ્યાર્થી મિત્રો માત્ર અહીંયા હુંની જગ્યાએ તમારે ધ એન્જેલિક લખી નાખવાનું, બાકીનું વાક્ય યથાવત. What does the Lord? What does the Lord say about? Say about her past. First one, what can her kiss do? કે છે how many hands? How many hands and eyes should she have? એટલે કે તેની પાસે કેટલી? એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આગલા પણ પ્રશ્નોના જવાબો તમારે જાતે ત્રણ આંખો આપેલી આંખો જે છે એની પહેલો પ્રશ્ન, બીજો અને ત્રીજો ત્રણે ત્રણ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણે ત્રણ આઈસ વિશેના જે આન્સર છે એ પણ તૈયાર કરી દેવાના છે. થેન્ક યુ.